એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના વાર્ષિક સમારંભ ભારત સર્જન એ અનંત તક 25 જાન્યુઆરી 2025ના રોજ શાળાના પરિસરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રશાસક શ્રીમતી શર્મિલા દાસે ઔપચારિક સ્વાગત પ્રવચનથી કરી, જેમણે મહેમાનોનું સ્વાગત કર્યું અને કાર્યક્રમનો સૂર ગોઠવ્યા. ત્યારબાદ ઋગ્વેદના વૈદિક મંત્રોને જાપ કરવામાં આવ્યા, જેનાથી શાંત અને પવિત્ર વાતાવરણ સર્જાયું. શુકંતલા અને દ્રશ્યોના યુગથી શરૂ થઈને તેના સુવર્ણ યુગમાં સમગ્ર સંક્રમણ, ત્યારબાદ વિદેશી આક્રમણ અને દમનકારી બ્રિટિશ શાસનનો સમયગાળો અને ભારતની સ્વતંત્રતા અને વિશ્વગુરુ વિશ્વનેતા બનવાની આકાંક્ષાઓમાં પરાકાષ્ઠાએ પહોંચેલી ભારતની સફરને સુંદર રીતે દર્શાવતી સાંસ્કૃતિક રજૂઆતોની શ્રેણી. મુખ્ય મહેમાન મેનેજર જનરલ ડોક્ટર રાજન કોચરે એક પ્રેરણાદાયક પ્રેરક ભાષણ આપ્યું, જેમાં દ્રઢતા અને સ્વર્ગી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. કેમ્પસ ડિરેક્ટર શ્રી કુલવંત મારવાલે શાળાના દ્રષ્ટિકોણ અને ભવિષ્યના ધ્યેયો શેર કરતા સભાને સંબોધન કર્યું. આચાર્ય શૈલજા સિંહ વાર્ષિક શાળા અહેવાલ રજૂ કર્યા, જેમાં વાર્ષિક સિદ્ધિઓ, સીમાચિહ્નો અને પ્રશંસા પર પ્રકાશ પાડવામાં આવ્યો. આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષક સન્માન સમારંભ હતું, જ્યાં ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ, બોર્ડ ટોપર્સ અને શ્રેષ્ઠ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્કાર ભારતી ટ્રસ્ટ વતી ટ્રસ્ટી જુગલ કિશોર રૂઇયા દ્વારા શાળાના સ્ટાફ સમર્પણને માન્યતા આપતા લાંબા સેવા પુરસ્કારનું અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થયો, જેનાથી શ્રોતાઓ પ્રેરિત અને ગર્વિત થયા. આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો, જેમાં શાળાની પ્રતિભાને સંવર્ધન, સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી.